હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે જામનગરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ તીખા ઘૂઘરા ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. બાળકોની સાથે ઘરમાં બધાને જ પસંદ આવે એવું આ સ્ટ્રીટ ફૂડ અહીં સુરતમાં પણ બહુ જ ફેમસ છે. વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવું આ સ્ટ્રીટ ફૂડ બનાવવા માટે થોડી તૈયારી પહેલાં જ કરી દેવામાં આવે તો ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. આ રેસીપીમાં એકદમ ફરસા પડવાળા ટેસ્ટી ચટપટા તીખા ઘૂઘરા અને સાથે એની ઉપર નાખવા માટેની એક ખાસ ચટણી પણ બનાવશું. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ઘૂઘરાના બહારના પડ માટેનો લોટ બાંધી લઈએ. એના માટે એક પહોળા વાસણની ઉપર ચાળણી રાખી છે. એમાં 2 કપ મેંદો લઈને ચાળી લઉં છું. આમાં તમારે અડધા ભાગનો ઘઉંનો લોટ ઉમેરવો હોય તો ઉમેરી શકાય. સ્વાદ પ્રમાણે આમાં 1 ટીસ્પૂન મીઠું અને અડધી ટીસ્પૂન અજમો હાથમાં લઈને ક્રશ કરીને ઉમેરું છું. અજમાનો ફ્લેવર આમાં બહુ જ સારો લાગે માટે ખાસ ઉમેરવો. આમાં 1 ચપટીમાં આવે એટલો ખાવાનો સોડા ઉમેરું છું એટલે ઘૂઘરાનું બહારનું લેયર એકદમ ફરસું અને પડવાળું બને. લોટમાં મોણ માટે થોડું તેલ ઉમેરું છું. અહીં મેં નાની સાઇઝની 6 ચમચી એટલે કે 6 ટીસ્પૂન જેટલું તેલ ઉમેર્યું અથવા તો મુઠ્ઠી પડતું મોણ ઉમેરવું. લોટમાં તેલ સારી રીતે મિક્સ કરી લઈએ. એટલે મોણ માટે તેલ ઉમેરવા જેવું હોય તો ઉમેરી શકાય. તમે જોઈ શકો છો લોટને મુઠ્ઠીમાં બાંધી શકાય છે એટલે કે મોણ આમાં પરફેક્ટ છે. હવે ઉમેરવાની જરૂર નથી. લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું. એમાંથી થોડું આમાં ઉમેરીને મિક્સ કરું છું. લોટ બાંધો ત્યારે એમાં ક્યારે પણ એકસાથે પાણી ન ઉમેરી દેવું. પહેલાં થોડું ઉમેરીને પછી જરૂર પ્રમાણે 1 ચમચા જેટલું ઉમેરવું. કારણ કે મેંદાનો લોટ બાંધવા માટે વધારે પાણીની જરૂર ન પડે. આશરે અડધો કપ જેટલું પાણી વાપર્યું એટલે રોટલીના લોટ કરતાં આવો સાધારણ સખત લોટ બંધાઈ ગયો. લોટને ગોળ કરીને એની ઉપર તેલવાળો હાથ ફેરવી દઉં છું. ત્યાર પછી આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ લોટ ઢાંકીને સાઈડમાં રાખું છું એટલે પલળીને સારી રીતે સેટ થઈ જાય. તીખા ઘૂઘરાના ફિલિંગ માટે 4 મીડિયમ સાઇઝના બટાકા બાફી લીધા. એની ઉપરની છાલ ઉતારીને હાથ વડે મેશ કરી લઈએ. આમાં બટાકાની નાની નાની ટુકડી દેખાવી જોઈએ માટે હાથ વડે જ આ રીતે મેશ કરી લઉં છું. હવે આમાં થોડા મસાલા ઉમેરું છું. એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. એક નાની સાઇઝની પેનમાં થોડું તેલ લઈને ગરમ કરી લીધું. એમાં અડધી ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. એને થોડી સેકન્ડ માટે સાંતળી લીધા બાદ એમાં 2 ટીસ્પૂન મરચાં આદુવાળો લીલો મસાલો ઉમેરું છું. એને પણ તેલ સાથે મિક્સ કરીને સાંતળી લઈએ. હવે આ સાંતળેલા મસાલા પણ બટાકામાં ઉમેરી દઉં છું. સાથે એમાં 1 ટીસ્પૂન ઝીણું ક્રશ કરેલું સૂકું લસણ અને 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. બટાકા સાથે આ દરેક મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં આમચૂર પાવડર ઉમેર્યો એના કારણે હલકો અમસ્તો ખાટો સ્વાદ પણ આવી જશે માટે લીંબુનો રસ ઉમેરવાની જરૂર નથી. તેમ છતાં તમારી પાસે જો આમચૂર પાવડર ન હોય તો એના બદલે લીંબુનો રસ લઈ શકાય. આમાંથી ચમચી હટાવીને હાથ વડે જ બધું સારી રીતે મિક્સ કરી લઉં છું. તીખા ઘૂઘરા માટે ફિલિંગ તૈયાર છે માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. ફિલિંગ એકદમ ટેસ્ટી ચટપટું છે. આમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે એને પરાતમાંથી એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઉં છું. એમાં ઉપરથી થોડી ઝીણી કાપેલી કોથમીર નાખી હમણાં આ ફિલિંગ ઢાંકીને સાઈડમાં રાખું છું. આગળના સ્ટેપમાં ઘૂઘરા ઉપર નાખવાની સ્પેશિયલ ચટણી બનાવવા એક નાનું મિક્સર જાર લીધું. એમાં 1/2 કપ શેકીને છાલ કાઢેલા સિંગદાણા લઉં છું. એક સાધારણ તીખું આવું મોટી સાઇઝનું લીલું મરચું લીધું. એનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ એની નાની ટુકડી કરીને મિક્સર જારમાં ઉમેરું છું. 5 થી 6 ફુદીનાના પાન, 1/2 ટીસ્પૂન જેટલો સંચળ, અડધી ટીસ્પૂન આખું જીરું અને સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. સાથે આમાં ચપટી હિંગ
અને લીંબુનો રસ ઉમેરું છું. છેલ્લે 1 ચપટી જેટલી હળદર ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરું છું. હવે જરૂર પડે તો આમાં પાણી ઉમેરીને ચટણી વાટી લઈએ. આમાં જરૂર પ્રમાણે 1/2 કપ જેટલું પાણી ઉમેરીને ચટણી વાટી લીધી. એને મિક્સર જારમાંથી આ વાડકીમાં કાઢી લઉં છું. તૈયાર કરેલી આ સિંગદાણાની ચટણીમાં 1 ટીસ્પૂન કોથમીરની લીલી ચટણી ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આ ચટણી આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. પહેલીવાર સિંગદાણાની આ રીતે ચટણી બનાવી, પણ ખરેખર બહુ જ ટેસ્ટી ચટપટી છે. હમણાં એને ફ્રીઝમાં રાખું છું. ઘૂઘરાના બહારના પડ માટે લોટ બાંધીને રાખ્યો હતો. એની ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું અને લોટને એકવાર સારી રીતે કેળવી લઈએ. લોટ સારી રીતે પલળીને એકદમ લીસો થઈ ગયો. એના 2 ભાગ કરીને એક ભાગ હાથમાં લઉં છું. એમાંથી આવા નાની સાઇઝના લુવા કરી લઈએ. લોચાપુરી માટે કરીએ બિલકુલ એ જ સાઇઝના બધા લોટમાંથી લુવા કરી લીધા. હમણાં એને ઢાંકીને રાખું છું એટલે સુકાઈ ન જાય. હવે લોટનો એક લુવો પાટલી ઉપર રાખી એમાંથી આવી નાની સાઇઝની પૂરી વણી લઈએ. લોટ સાધારણ સખત બાંધ્યો હતો, માટે પૂરી વણતી વખતે એની ઉપર કોરો લોટ વિખેરવાની જરૂર નથી. લોચાપુરીની સાઇઝની અને એટલી જ જાડાઈમાં પૂરી વણી લીધી. તમે જોઈ શકો છો. હવે આ પૂરીના અડધા ભાગમાં ઉપરની કિનારીનો ભાગ છોડીને આશરે 1 મોટી ચમચી ભરીને બટાકાનું ફિલિંગ મૂકું છું. હવે આ પૂરીનો અડધો ભાગ વચ્ચેથી ફોલ્ડ કરીને સામેની તરફ લઈ જઈએ એટલે ફિલિંગ કવર થઈ જશે. ત્યારબાદ એને સામેની કિનારી સાથે સારી રીતે ચિપકાવી દઈએ. આંગળી વડે હલકે હાથે પ્રેસ કરશું એટલે આ બંને કિનારી એકબીજા સાથે સારી રીતે ચિપકી જશે. ત્યારબાદ કિનારીને આંગળી વડે આ રીતે દબાવતા જઈને એની ઉપર ડિઝાઇન લઉં છું. દિવાળીના ઘૂઘરાની કાંગરી કરીએ એના કરતાં આ ઘૂઘરાની ડિઝાઇન થોડી અલગ બનાવી. તૈયાર કરેલા ઘૂઘરા હમણાં આ પરાતમાં કોટનના કપડા વડે ઢાંકીને રાખું છું એટલે સુકાઈ ન જાય. બસ હવે આ જ પ્રમાણે બાકીના ઘૂઘરા પણ તૈયાર કરી લઈએ. દિવાળીના મીઠા ઘૂઘરા બનાવીએ એના કરતાં આ તીખા ઘૂઘરા બનાવવા એકદમ સરળ છે. એક ઘૂઘરા માટે પૂરી વણી એમાં ફિલિંગ ભરીને એની ઉપર ડિઝાઇન બનાવીએ ત્યાં સુધીમાં માત્ર 2 મિનિટનો સમય લાગે છે. અને આ કામ માટે ઘરમાં કોઈક બીજી વ્યક્તિ હોય એની મદદ પણ લઈ શકાય. હવે મેં અહીં થોડાક ઘૂઘરા તૈયાર કરી લીધા, તો એને ફ્રાય કરી લઈએ. એના માટે બીજી તરફ એક કઢાઈમાં થોડું તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં લોટની એક નાની કણી નાખીને એનું તાપમાન ચેક કરી લઈએ. તેલનું તાપમાન પરફેક્ટ છે, તમે જોઈ શકો છો. લોટની કણી થોડી વાર પછી ઉપર આવી. હવે એક ઘૂઘરો હાથમાં લઈ આમાં ફ્રાય કરવા મૂકું છું. એકસાથે હમણાં કઢાઈમાં જેટલા આવે એટલા જ ફર્સ્ટ બેચમાં ફ્રાય કરવા મૂકું છું. બાકીના પછીથી ફ્રાય કરી લઈશું. ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખવી અને આ ફ્રાય કરવા મૂકેલા ઘૂઘરા થોડી વાર પછી હલકા અમસ્તા ફ્રાય થઈને એની જાતે જ ઉપર આવે પછી પલટાવી લઈશું. તમે જોઈ શકો છો થોડી વાર પછી ઘૂઘરા એની જાતે જ તેલમાં ઉપર આવી ગયા. હવે એને હળવેથી પલટાવી લઈશું. હમણાં આ ઘૂઘરા દબાયેલા દેખાય છે, પણ જેમ જેમ એ ફ્રાય થશે તેમ તેમ ફૂલી જશે. હવે થોડી વાર પછી ફરી ઘૂઘરાને પલટાવી લઉં છું. તમે જોઈ શકો છો જેમ જેમ ઘૂઘરા ફ્રાય થાય છે તેમ તેમ એ પહેલાં કરતાં ફૂલે છે. આમ થોડી થોડી વારે ઘૂઘરાને ફેરવતા રહેવું એટલે એ બંને સાઈડેથી એક સરખા ફ્રાય થાય. લો ફ્લેમ પર ફ્રાય કરવાના હોવાથી આ ફર્સ્ટ બેચના ઘૂઘરા આશરે 15 મિનિટ પછી ફ્રાય થઈ ગયા એટલે સારી રીતે ફૂલી ગયા. એની ઉપર ગોલ્ડન કલર આવી ગયો, તમે જોઈ શકો છો. હવે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન ઉપર રાખું છું અને આ જ પ્રમાણે બાકીના તૈયાર કરેલા ઘૂઘરા ફ્રાય કરી લઈએ. હવે આ ગરમા ગરમ તીખા ઘૂઘરા તૈયાર છે. તમે જોઈ શકો છો ઘૂઘરાની ઉપરનું પડ એકદમ ફરસું અને અંદરથી ટેસ્ટી ચટપટા ફિલિંગના ભરેલા દેખાય છે. પંજાબી સમોસાને મિલતા જુલતા આ તીખા ઘૂઘરા આમને આમ મીઠી ચટણી સાથે પણ ખાઈ શકાય. પણ હું એને લારીવાળાની જેમ સર્વ કરું છું, માટે અલગ અલગ ચટણીઓ લીધી. તીખા ઘૂઘરાની ચાટ બનાવવા માટે ખજૂરની ગોળ આંબલીવાળી મીઠી ચટણી. સિંગદાણાની ચટણી થોડી વાર પહેલાં જ બનાવી હતી, એને ફ્રીઝમાંથી બહાર કાઢી લીધી. સૂકા લસણની લાલ ચટણીમાં થોડું પાણી ઉમેરીને લિક્વિડ ટાઈપની કરી લીધી. ઝીણા કાપેલા કાંદા, મસાલા સિંગ, ઝીણી કાપેલી કોથમીર અને ચાટ મસાલો. સાથે જોઈશે બેસનની ઝીણી સેવ.
ઘૂઘરા ખાવા માટે ડીશમાં લઈને એના વચ્ચેના ભાગમાં આંગળી વડે આ રીતે પ્રેસ કરવું એટલે ખાડો થશે. એમાં એક પછી એક ટેસ્ટ પ્રમાણે સૂકા લસણની ચટણી, ખજૂરની ચટણી અને સિંગદાણાની ચટણી નાખું છું. હવે એમાં ઝીણા કાપેલા કાંદા અને મસાલા સિંગ નાખીને ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરું છું. એની ઉપર બેસનની ઝીણી સેવ અને ઝીણી કાપેલી કોથમીર નાખું છું. સુપર ટેસ્ટી ગરમા ગરમ તીખા ઘૂઘરાની ચાટ તૈયાર છે. જામનગરની સાથે સુરતનું ફેમસ આ સ્ટ્રીટ ફૂડ એટલું ટેસ્ટી ચટપટું લાગે કે એકવાર ખાઈને તો મન ભરાય જ નહીં. આ સ્ટ્રીટ ફૂડ તમે એકવાર ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું, બાળકોની સાથે ઘરના બધાનું જ ફેવરિટ થઈ જશે. એકદમ ફરસા પડવાળા ટેસ્ટી ચટપટા મસાલેદાર ઘૂઘરાની ચાટ તમે કોઈ પણ સિઝનમાં બનાવો, ખાવાની મજા જ પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.